સુરેન્દ્રનગર મફતિયાપરામાં સૂકા કડબ ભરેલી આઈસરમાં અચાનક આગ ભભૂકી ઉઠી। ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી આઈસરમાં નુકસાન થવા પામ્યું। મહાનગરપાલિકા ફાયર ફાઈટરની ટીમે ભભૂકેલી આગને તાત્કાલિક કાબૂમાં લીધી। સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં અચાનક વાહનમાં આગ લાગવાના બનાવોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ મફતિયાપરામાં સૂકા કડબ ભરેલી આઈસરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કોઈ ઘટના ન ઘટતા લોકોએ નિરાંતનો શ્વાસ લીધો। વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર મફતિયાપરામાં સૂકા કડબ ભરેલી આઈસર જીવતા ઇલેક્ટ્રિક વીજ વાયર સાથે અડતા આઈસરમાં આગ ભભૂકી ઉઠી હતી। આ વિકરાળ આગને કાબૂમાં લેવા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ, જેમાં જયંતિભાઈ રાવલ, રાહુલભાઈ અને વિશ્વજીતસિંહ સહિતની ટીમે સૂકા કડબમાં લાગેલી આગ પર સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી અને આઈસર ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના થતાં અટકી અને આઈસર ડ્રાઈવરે જીવના જોખમે મેદાનમાં સળગી ઉઠેલું કડબ તાત્કાલિક ખાલી કરતા કોઈ ઘટના ઘટી ન હતી। ત્યારે રહીશોએ હાશકારો અનુભવ્યો હતો। આઈસરમાં નુકસાન થવા પામ્યું। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા।